આવો લખી અરે કાગળિયો રે પ્રેમનો કાગળિયો રે પ્રેમનો કોઈ ગોકુલથી બોલે મારા ભાઈ રે લખીએ 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 કાગળિયો
સખા હા બોલો ભગવાન. ક્યાં તો ત્યાર સુધી ડીએસપી સાહેબ ઓઝા સાહેબ આવ્યા છે, એનું સન્માન 11,111 રૂપિયા આપે છે. મિત્રો તાળીઓથી વધાવી લેજો ભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે મહેમાનોને માન અમે દલ ભરીને દીધા અને આજે એવા મહેમાન અમારા પધાર્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો આપણે દાનલીલા તરફ જવું છે. ડીએસપીનું સન્માન અમારા બાપુના થયા છે. મિત્રો તાળીઓથી વધાવી લેજો. હાલ આપણે ગયાનું દૂધ પી લેશું સખા. એવાજી કેમ કાલ દવાખાને ગયા ને તો ડોક્ટર મને કે તમારે કમરાની અસર છે ને બ્લડમાં કમરાની અસર છે. હા હા દૂધ પાસ જાતા નહીં ને ઠરી જાઓ તો બીજું તો શું થાય સખા? તો શું કરશી વાલા? સખા તને બીજી કઈ ખબર છે? સખા આપણા ગોકુળના મયારા છે ને એમનું બધું મય માખણ લઈ અને આજ માર્ગથી મથુરા મય વેચવા માટે જાય છે. એ ગોપીજનો આપણા બાલ સખા એટલે કે આવા બાળ ગોળોને થોડું ઘણું પણ મય માખણ ખરાવતી નથી અને જઈ બધું મથુરા જઈને વેચી આવે છે. માટે એ ગોપીજનો પાસે આપણે દાન રૂપે મય માખણ વસૂલ કરી છે અને આપણા સર્વે સખાઓને આરોગાવી છે. આપણે પણ સાથે આરોગી લેશું. એમ કે એમ તમારી સલાહ લીધા જેવી એમ. હા હા કારણ કે કનૈયાનું કયું કરીએ ને તો ભૂખા ન રહી પણ ભંગાઈ જાય. કેમ સખા? એટલે આ ગોકુળના મયારા હા મથુરા મય વેચવા જાય, હા ઈ અહીંથી નીકળે હા હા અને હું અહીં ઉભો રહું. બરાબર. કેમ હું માનતા નો છું? પણ આમાં એ કઈ વાત જ નથી આવી સખા. મારી માન એક જ છું. પણ આમાં એ કઈ વાત જ નથી આવી. વાત એટલે વાલા ઈ મયારામાં એક પ્રભાવતી છે ને, મય લેવા જઈ તો ઠીકા ભેગો હા કાઢ નાખે. આપણે શા માટેની સામે રકઝક કરવી જોઈએ? ભગવાન રક્ષક કરી રહી નહીં, મય આપી દે આપણને. પણ વિવેકથી માંગીએ તો બધું ગોરસ મળી જાય. કોક બેઠા ને પૂછો શું અટાળે વિવેકથી કોઈ ઘરમાં સાય નથી કરી દેતું, ન્યાય વળકા નાખવા પડે. એટલે સખા તો મય માખણ આરોગોને તારું ઊભું તો થાય જ પડશે. એમ કરો ને ભગવાન. શું આજ તો તમે ઉભા રહી. કેમ તારે ભૂખ્યા રહેવું અરે લાગે? વાલા તમે શું પછી ક્યાં વાત આવે? સખા એ ગોપીજનો મને જરા પણ એ જોઈ જશે ને તો આ માર્ગ બદલી અને કોઈ અન્ય માર્ગ થી વહી જશે ને આપણે ભૂખ્યા રહેવું પડશે. સખા એક વાત કહું ભગવાન, દુઃખ ન લગાડો. બોલ ને સખામાં તારી વાતનું મને શું દુઃખ લાગે? જો વાલા આપણને જોઈને કોઈ માણસ કેળા બદલાવી નાખતું હોય હા હા ને એવી આપણી શાખા સમરા કાઢી ગઈ હોય એટલે તો આ ધંધા બંધ કરી દેવાય. પણ સખા એ ગોપીજનો હમણાં હલકા મટુકા લઈને આવે અહીંયા હમણાં તટ કિનારે ઉતાર ચઢાવ કરવામાં કદાચ મટુકા ફૂટી જાય તેમાં મારો શું વાંક છે સખા? અમારે ઘેર કેમ ના આવે? એ વાત જ મને સમજાતી નથી સખા. બાકી કઈ મારે મય માખણની કમી નથી સખા. મારી ઘરે તો 9 લાખ થઈને દુજઈ સખા. મયો સદા મને વાલ કરી કરીને મય માખણ ખવડાવે કે થોડુંક ખાઈ લે લાલા, થોડુંક ખાઈ લે. પણ જ્યાં સુધી મારા બાલ સખા બાલ ગોળો ભૂખ્યા હોય ને સખા ત્યાં સુધી મય માખણ મને ભાવતું નથી. કદાચ મારે ચોરી કરવી પડે, લૂંટ કરવી પડે ને સખા એ વાત મને મંજૂર છે, પણ એકલા મય માખણ ખાવું મંજૂર નથી. વાહ મોટા ખોયડાના સોરડા વાહ. અરે કનૈયા ખવડાવીને બજારે વાતું ન કરાય. હું મારા બાલ છઠ્ઠા હાટું કલું. સખા જે સત્ય હોય ને એ તો ગમે તે કહેવાય. અરે સત્ય હોય બરોબર છે ભગવાન. અને તમારે ઘરે જો 9 લાખ ધેનું દોવા દેતી હોય, હા માં યશોદા તમને વાલથી ને પ્રેમથી કહેતા હોય હા હા કે ખાઈ લે લાલા, ખાઈ લે લાલા. બરાબર. અમારી ઘરે 15-20 ગાયું દોવાતી એમ અને અમારી મૈયા છે ને એ અમને વાલથી ખવડાવે. અમે કઈ લોન ઉપર નથી આવ્યા. સખા તો પછી તારી મૈયા તને ભાતો કેમ નથી આપતી? આ તમારો પ્રતાપ. એમાં મારો શું પ્રતાપ સખા? કોઈની ઘેર મહિના શીખલાઈ રહેવા દીધા. પણ આ બધું કરવું પડતું હોય સખા. મને ભગવાન એક તો તમારી કોઈ વાત નથી સમજાતી. કઈ સખા? ભગવાન આપણા ગોકુળ ની અંદર મોટામાં મોટું ધન હોય તો ગૌધન. હા હા અવડું ગૌધન મોટું હોય હા હા તો મયનું ઉત્પાદન મોટું થાય કે ન થાય? કેમ ના થાય સખા? તો આવું મયનું મોટું ઉત્પાદન થતું હોય હા હા અને આપણા ગોકુળના મૈયારા વધતું મય મથુરામાં વેચી હા હા
2-5 રૂપિયા કમાતા હોય હા હા તમને વાંધો હું? એનો મને કઈ વાંધો નથી સખા, પણ તને હજી વાતની બરાબર જાણ નથી. કારણ કે આપણું ગોકુળનો ગોરસલી જ્યારે ગોપીજનો મથુના અંદર વેચવા જાય ને સખા, ત્યાં કોઈ મય ખરીદતું નથી. ત્યાં તો બધું કંસમાં માયકી સાથે લઈ લે, એમના મલોને ખવડાવી સકા, એવા મજબૂત બનાવી આપણા ગોકુળની અંદર મોકલી, એવો ઉત્પાત મચાવે કે આપણે ગોકુળને રહેવું મુશ્કેલ થઈ જાય. જો ઉત્પાતને આપણે રોકવી ને સકા, તો આપણે પણ આપણા બાલ સકાવા બાળ ગોળોને મય માખણ આરોગાવી એની સામે ટક્કર લેવી પડશે સકા. આ વાત હશે હો ભગવાન. કારણ કે હાસુ મય ને હાસુ માખણ અમારા છોકરા ખાય, હા હા તો અમે બપોરે હોઈ ગયા હોય તો બજારેથી રોઈને આવે નહીં. બરાબર છે. શા માટે વાળા મય લૂંટાતું હોય તો ગમે ત્યાં ઉભો છો, બીજી વાત ના આવે. તમે આવશો ને? તું બોલાવે ને હું ના આવું કદી બની શકે સકા? કાલ પડકારા કર્યા હતા. કઈ જગ્યાએ? અહીં જુનાગઢ મારુતિ શોરૂમમાં. ત્યાં મારી શું જરૂર પડી ગઈ? અહીંયા અમારા મનોરથી છે ને કિકાણી પરિવાર, હા હા એ બધાને મેં પૂછ્યું, હા હા હું કા મારુતિ ના બધું ક્યાંથી ઠપકાઈ હા હા તા મને કે ઈ તો અમને કનૈયે દીધી. હા હા મને એમ છું કનૈયા ભેગો તો દીને રાત રખડું, એક નહીં લઈ ગયા. પછી તારો સમય નથી એવો છે. અરે ભગવાન ધક્કા મારા એવી આપો ને, અમે ઘરના સિંહ હામતા પણ સમય વગર કઈ થતું નથી તો સકા. નહીં મેળાવે. ના. પણ હજી વાલા એક મોટામાં મોટી તકલીફ છે. હવે શું તકલીફ આવી ગઈ? તકલીફમાં વાલા એવું છે કે મેં હમણાં તમારો ઇતિહાસ હોય છે, એમ એમાં હવે બધું શું વાંચી લીધું? તમારા ઇતિહાસની અંદર એવું લખેલ હતું કેવું? કે કનૈયા ઉપર જેટલા એ ભરોહો કર્યો, હા હા ઈ બધાયનો ભૂહણીયો વરી ગયો. ત્યાંથી જ ગોટાળો ચાલુ કર્યો સખા, એનો ઉધાર થઈ ગયો, આવું લખેલું છે. એમ છે? હા. તમે ઉધાર કર્યો. કેમ નહીં? હવે તમને હું એક એક ના નામ દઉં. બતાવો. આ જુનાગઢ ની અંદર નરસિંહ મહેતાએ તમારા પર ભરવો કર્યો. કેમ નહીં? તમે વાલા એને હું દીધું? એનો પણ ઉધાર થઈ ગયો. કેદી કર્યો? એનો સમય એવો ત્યારે. મરવા ટાણે કર્યો, ત્યાં સુધી નાચ બાઈને રાખ્યો. સખા, જો આપણે કંઈક મેળવવું હોય તો કંઈક ગુમાવવું તો પડે ને સખા. અરે વાલા ઈ વાત હાલો ઠીક છે, જવા દ્યો. હા હા આ પોરબંદર નો બ્રાહ્મણ નો દીકરો સુદામ હા હા સંદીપ ઋષિના આશ્રમમાં મિત્ર થઈને ભેગો ભણવા વાળો, હા હા કનૈયાને લાકડાની ભારી લેવી હોય પોતાને ખંભે લેવા વાળો, કનૈયાના પગ ઉઘાડા દેખી જાય તો કેડિયું કરવા વાળો. બરાબર. અરે લાલા સપટી દારિયામાં ધોતિયું ન રહેવા દીધું. સખા, તો તું પણ બરાબર એ વાત સમજી લે કે જે કોઈ જેવું કર્મ કરે ને સખા, એનું ફળ તો એને ભોગવવું જ થયું. કારણ કે કર્મને આધીન બધા બંધાયેલા છે સખા. તું હોય કે હું, કર્મ તો કર્મનું કામ કરવાનું છે સખા. ભગવાન તમે કર્મ કર્મ કરીને મને કઈ બાયણે નીકળવા ન દીધો. હવે એક સીધી ને સાદી વાત કરું. બતાવો. એક ભાણે જમાડીએ હા એટલે 100 બ્રાહ્મણ નું પુણ્ય મળે. કેમ ના મળે? લાલા ભાણે જડાય નથી મળ્યા. એટલે કૌરવ પાંડવો ફઈના દીકરા કહેવાય. કહેવાય. ઈ નાતે ભાણેજ થાય. હા કૌરવ તમે કીધું તું શું કે કુરુક્ષેત્રના મેદાનમાં આવજો. હા હા આવ્યા તા. હા. હોય હોના નામ કૂપન મત કાઢી નાખ્યા. સખા, એના તો એવા કર્મ હતા કે એનું ફળ મારે ત્યાં ને ત્યાં દેવું પડ્યું. પણ આ બધી યાદીમાં તારું કઈ નામ નથી સખા. અરે વાલા હું કઈ નરસિંહ મહેતા નથી ને સુદામો થવાનોય નથી. તો પછી ડરવાનું ન. અરે જેની માથે ત્રિલોકનો નાથ હોય ત્યાં બીજી વાત ના આવે. મય લૂકું લૂટું. આવો આવો.
ભગવાન. પણ આ તો આનંદ બાવાનો હું છું બેટણો. અરે કાન કુંવર મારા माथे चलो सखी हम वहाँ दिए कहा बेनी અને જહાન વસંતી રાત. बराबर से सखी બોલે આજે ગોરસ હવે સનતા હજી રે અરે રે આજે એક પાંચ દુકાન. भले देखो भले अरे गोकुळ गोकुळियो હવે તમારું હમણે ગમતું નથી કિશોરભાઈ અને વળી જમના લાગે ખારી ખારી જે પણ મારા વાલાની 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 મારા મારા વાલા જોને હૈ રે આરે તને સિદ્ધને કરાવ્યા સાંભળા હાઉસદાર આ તો ગોકુળ ગામની ગોવાલની. અને તમારે કેવા નથી છે ભગવાન. હે સગા, આ તો ગોકુળ ગામની બધી ગોવાલની. અને આજ મથુરા મહિને જવાને જાય. અરે ભગવાન એ તો મારો ધંધો છે એમાં તમને અદેખાય છે નહીં. અરે ખાઈની વાત નથી રાધે, તમને વાત તો બરાબર ખ્યાલ લી હોય. પણ અહીંથી જે કોઈની કને અરે એમાં લાગે હમારા આદિ ગોકુળ ગામની ગોવાલની અને મથુરાય મહિને સવાન જા. બરાબર છે સખી બોલે આજા આજા હે ઉભા કાંડજી. અરે રે અમારે અધવસ ઝઘડા થાય. બંધ કરો ને, હું ફટાફટી બોલાવો છો. કઈ ના સમજતા નથી. અને તમે મૈયારાવ આ એક મય વેસવા વાળા અમારા ભગવાન તારે કહેવાનું શું છે? નહીં તમે એમ ને એટલે અમે મોટા ખોયડા આવ્યા છે ને, અમે બગાડવા ન માગતા હોય. બગાડાય જ નહીં પૂરા. તમારી પાસે જે કઈ સાહેબ જી છે ને, એટલે અમે જરીક હેઠું અમારે રાખવું પડે. એટલે અહીં સાહેબ બેઠા છે, એમ ઘરના જ છે. અને આ બધી અદાન પૂછો શું પરિસ્થિતિ છે મય લેવામાં ને બેસવામાં. તમે પણ મયારા સાંભળી લ્યો, અમારો ભગવાન શું છે. શું છે તમારો ભગવાન? ગોકુળ ગામનો
થનગનાટ થાય 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 નિલેશભાઈ થાય આજ માધવને મળવાના હૈયાનો તલવરાજ તેરો બિગડ ગયો રે નંદલાલ આયો રે માતા યશોદાની તેરો બિગડ ગયો રે નંદલાલ આયો રે યશોદાની તેરો બિગડ ગયો રે નંદલાલ આયો રે માતા યશોદાની તેરો બિગડ ગયો રે નંદલાલ આયો રે યશોદાની તેરે કનૈયા મેરી મટુકી રે ફોડી તેરે કનૈયા મેરી મટુકી રે ફોડે તેરે કનૈયા મેરી મટુકી રે ફોડી તેરે કનૈયા મેરી મટુકી રે ફોડે બાણ બાણ सब तो सब गोपियों के साथ अपने राधा जी के साथ खनुड़ा नीला रे महान कमल करुणानुलो खनुड़ा नीला रे महान कमल करुणानुलो मारी तारा खाना ने आवेश देव से मारी तारा खाना ने आवेश देव से मत कतो फोड़ी फोड़ी खाए कमल करुणानुलो खनुड़ा नीला रे महान कमल अरे हो महाराज केनी को टीपड़ा बनी ठनीन बधाई सुखन जी महाराज हमें गोकुलना मैयारा मथुरा हमारू गोरस वेसवा जाए छे क्या कमीगढ़ में नत खपतो શું તમે આ કમીગઢની વાત કરો સુખનજી મહારાજ આ કમીગઢના ગોવાળિયામાં એવી તાકાત નથી કે અમારા ગોરસના મૂળ આપી શકે હા એવું બધું તમે હું મહીમાં ભેળવો છો તેનું આકી ન હગે અને મથુરા તો મથુરા ચાર ઘણા ભાવ મળે છે હા આ મહી બધી મથુરામાં જ વેચવા જાવ હા હા હમણાં ઓલા આવવાના છે કંસ મામાના બધાય કોણ ત્યાં ડોક્ટરી થઈ છે હમણાં હા હા એમ કહેતા હતા કે આ ગોકુળ વાળાનું મય ભેળસેળ વાળું છે ને કંસ મામાના છોકરા બધાને ભરાણ્યું થઈ ગઈ એ તો સુખનજી મહારાજ આ તો વાતાવરણ એવું છે ને એટલે હે હા અમે કઈ ભેરસેળ નથી કરતી એમાં અમારે આમાં સંગીતકારોમાં બે જણાને એમાં અસર થઈ ગઈ છે હા હા તે રૂમાલમાં ઉધરા ખાઈ લ્યા તે ત્યાં મથુરામાં વેસવા જાવ અહીં આપણા ગોકુળમાં નથી ખપતું સુખનજી મહારાજ આ ગોકુળના ગામના ગોવાળિયામાં એવી તાકાત નથી કે અમારા ગોરસના મૂળ આપી શકે છે હા એટલે આ મૂળ આખી હગી હા હા તે ત્યાં જ્યાં ચાર ઘણા ભાવ મળે કંસ મામાનું ગામ તમાર બાયુને તો કોઈક હારોથી સાપ આવી જાય એટલે તમે એના તો વખાણ કર્યા દીના જેવો સા નહીં તારે ઘરે જ જાણું છે વાઘ બકરી ભૂકી નાખીને બનાવ્યું રગડા જેવો ત્યાં ક્યાં ફૂલવારો બેઠો નહીં બનાવતા હોય નહીં બનાવતો આપણું મય છે ને કંસ મામો બધું એના મળને ખવડાવે સુખનજી મહારાજ મેં તો હંમેશા મલોને જ ખવડાવે તગડા જેવા તમે તો મારા મનની વાત કરી દીધી જો મેં જો હંમેશા મલો ખાશે તો આપણા રાજ સંરક્ષણ કરી શકશે એના કરતા મારા ભાઈને ખવડાય ને બિચારો હિંગ મોરો છે નહીં મહેનત કરતી હોય અને મારો ભાઈ ખાધર પીધે લઈ છે ને તો 10-15 વર્ષ લીલા પીરા પહેરવા થાય ને કે ફરજો ગંગા સ્વરૂપમાં ના હો મહારાજ અને કંસ મામાના મલ તગડા થઈને ગોકુળમાં આવશે ને તો મને મારા ભાઈના ડોક મેળીને હેઠા મેળ દે પછી બંગડીયું વિનાની સાંડા વિનાની લેજો રાહડા ના હો મહારાજ એવું નથી કરું એના કરતા મુય અમારે ગોકુળમાં કનૈયે કેવડી ફેક્ટરી ઠપકારી કેવડી કૃષ્ણા મિલ્ક એન્ડ સર્ટીજ પ્રાઉડ એન્ડ રિચ એન્ડ વેરી હેરિટેજ આઈ લવ માય કન્ટ્રી ઓલ અબાઉટ અરે સુખનજી મહારાજ આ તમારી અંગ્રેજીની વઘાર દીધેલી વાણીમાં અમને મૈયારાને તો કઈ ખબર નથી ગુજરાતીમાં દાદાને તો દૂધની ડેરી જેવાય ડેરી સુખનજી મહારાજ જો આવા ગોકુળિયા ગામમાં દૂધની ડેરી થશે ને તો ચાસના ડેરા થશે હા ગાયના ડેરા હું દૂધ વેચવાનું બંધ કેમ મહારાજ એવા મશીન આવી ગયા કેવા હવે તો તમારે દૂધનો હાંડો ભરાય તો હાંડો હા હા
ઓ દૂધનો તને કહું કેટલો ભરાય તો કેટલો ઓય ઝીણકા મોટાની દેગડી ભરાય તો દેગડી સીધું લઈને ડેરીએ પણ આ સિસ્ટમ એવી સિસ્ટમ કે દૂધનો હાંડો મને આપો ને હું આમ કરીને આમ રેડું ને તા તો હું એક કોટથી દહીં નીકળી જાય શું વાત કરો છો? એક કોટથી માખણ નીકળી જાય એક કોટથી ઘી નીકળી જાય ને હેઠેથી શાહી નીકળી જાય અને સુખનજી મહારાજ આ મારી દેરાણી છે ને હાવ લોભીના પેટની છે બે ટીપા પાણી નાખીને આવે તો અરે એવી સવલતાની સાપુન હું એનો કારીગર આમ કરીને આમ દબુન તો પર ડફ કરતો પાણી નીકળી જાય શું વાત કરો અરે મોય તને કાઈ ખબર નથી ના મારે અરે મોય મારો ભાઈ તો એમાં સભ્ય છે લે હવે શું હવે તારા ભાઈની વાત કર તારો ભાઈ છે હાવ માવડી સુખનજી મહારાજ કોઈ દિવસ મને ઘરે આવીને કઈ વાત જ ના કરે કાઈ કે જ નહીં એની વાત જ પૂછો માં અને મા દીકરો કઈ ખુશ વાતો કરતા હોય ખોરામ બેઠા બેઠા હા 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 અરે મુઈ તો 11 ની રિટર્ન વેફર એ નહીં લઈ એ દેતો જવા દો હવે મારી વાત તો બધી હા માં દીકરા એ તું હું અટા મુઈ અટાણે વાહિદા કરવા જાવી તો મારા કામ તો બધાને કરવું કઈ પડે. હું સાણા થાપીને મોઢવાસ કર્યા તમારે બનાવે તો કીજો અરે મુઈ અટાણે બાયુ ક્યાં પૂગી ગઈ જા છે ડ્યુટી પાર્લર સુધી પૂગી ગઈ હા હા અને તું હજી તાવી થાન દાંડા ધકાવીને માથાના મોરે બેવડાવે હવે સાલી વર પેલા અરે નોતો તો ખરી આ કાલ હવારે આલ્યું આવે લવિંગિયા ફટાક્યા જઈ વાયતું વિનાની જોતો ખરી હા હા અને અવડી અવડી અમારે ગામડામાં આવી ને 60 70 ને માજીને હાલ બદલાવી નાખી ઈ અમારો મીડા ચટા શું વાત છે? અરે મુઈ તૈયારી તું ન્યા પડી તો મારે હવે શું કરવું સાથે જિંદગી તો હવે કઈ ના તો હારું મળી કાલ છોકરા મોટા થઈ જાય જેવી ઠાકોરજીની કૃપા ઈ મોટા થાય તને મૂકીને વ્યા તારે તો કેતી હતી કે હારું હતી હું હમણાં ઘેર નીકળો બાર ને થયું તે રોયા તમે અહીંયા ઘર પાંચથી નીકળ્યા હોય તો ઘરે ન આવે આ પછી એમાં તમે શું કામે કોઈ દિવસ ને અમારા ઘર અરે પણ હું ત્યાંથી નીકળું ને તો તમારે ઘેર કોઈ જણ નતા હું કા ત્રણેય બાઈ હું બાને હવે પીરા હળદર જેવા કર્યા હું બર્થડે છે તમારા ભાઈ નું તમારે શું કામ છે ઘર તો હતું ને અહીંયા તમે આવ્યા હોત તો સા પાણી ના પી સા પછી હું કા ડોહી માને આ વાણ વગરના ખાટલામાં બેહાડીને બેઠા હતા હું કા હળદર પીરા રેડતી હું બર્થડે આવી છે કહું કે માજીના બર્થડે હોય બાળકો ના હોય તે હું હતું હમણાં ઓલો નવો કઈ તાવ ના નીકળ્યો સિકન મુનિયા અમે ત્રણેય વહુ મળી ને માજીને હળદર ને તેલ લઈને માલિશ કરતી હતી અરે મુઈ બસ સાકર બુનિયા છે હા મહારાજ તો રીંગણા ઓલા જેવા થઈ એની ગયા વાત જ પૂછો માં બાના ગોઠણ પકડાઈ ગઈ તો ટ્રેક્ટર ના ટ્યુબ માં હોય એવા થઈ ગઈ હાવ એની વાત જ પૂછો મને તમાર બાર હાવ ઢગલો થઈ ગયા બાના ગોઠણ પકડાઈ ગયા અરે બાની કમર પકડાઈ ગઈ બાના ખંભા પકડાઈ ગયા બાની ગરદને પકડાઈ ગઈ બિસાડી દોહી મન દૈસા બુરી થઈ ગઈ તો મારે જ હવે શું કરું ને હજી તમે ત્રણેય થઈને બુરી કરી નાખશે માજીની સેવા તો કરાય ને અરે સેવાય હું મોય તને કહું ચિકન બુનિયા એને જો હોય ને તો તેલ ને હળદર થી મટાડાય મારી નાખશો ડોહી ને તમે તો પણ તો શું કરું અરે એના કરતા અમારા ઘરના ની વાત પર ને આ કાયમ અવડિયું આવતી હોય હવે એને તો માજી નડે અરે અમારા ઘરના હવે આયુર્વેદિક નું કેવું જાણે કેવું તો અરે અમારે ઘેર આવી તો તને કહું ફરિયામાં પાંદડા હા હા ઓસરીમાં ડાયરું ખૂણામાં વનસ્પતિના ગાંઠા ગાંઠા આખા ઘરમાં વનસ્પતિ શું વાત કરો? અરે એવી તો મુઈ ને હમણાં તો અમારા ઘરના કેવું શીખા લે કેવું તે અમાર ફરિયામાંથી ને બજારમાં કૂતરા ભાગી ઈવરી કેવી આ એ ઓલું હમણાં શીખી છે આમદેવ બાપાનો ઓગા એ આમદેવ બાબા નહીં રામદેવ બાબા આ ઈનો ઓગા કરે યોગા આ ઈ તે સવારે 5 વાગે ઉઠીને એક ધરી આમ જ કરતી કૂતરા કે અમારાથી હરસ છે કોણ બજાર ઉમેરતી હતી એને કીધું હોત ને તો તમારા બા ઘા ભેગા હાજર થઈ જાય તો મારા જલ્દી ઉપાય બતાવો ને તમારા બા ને છે ને ચિકન બુનિયા મટાડો એને હાંડે હાંડે ખાધવણી બહુ કાકા હું અમાર માજીને તમારે મારી નાખો મય વેસવા મથુરામાં નહીં જવાય તું એને હૈડ હું કામ તો કેમ મહારાજ એમને એના છેટી દે આ ફટ કામ કરે આરામ આંગળી ન કરાય દુખે
આજ અમે ઘેર નક્કી કરીને જ આવ્યા. અરે ઘરનાને કીધું સાંડલો કરજે સિંસકો, હું જાઉં છું કમી ઘાટ કાનને ગોપી રમવા. સવારે વહેલો આવું ને તો સૂરજ ના જેવો દાબજે કે જેસી ના કૃષ્ણા. અને जिस चीज हमारा कन्या को पसंद आते हैं ना हम खरीद लेते हैं. अरे खरीदे ना मिले तो खरीदे ना मिले तो हमें छीन लेते हैं. સુકનજી મહારાજ તમે પણ કાન ખોલીને સાંભળી લો કે આ રીતે તમારે જતી ઘણી મયારીના ગોરસ લૂંટીને ખાધા છે, પણ આ પ્રભાવતીનું ગોરસ જરા દીતો જો. સાહેબ આ તો જો આ સકડી બાદ હમી ઝપટ કરે અને આ ભાઈડા હમી ત્યાં ડામર રોલ કરીને ફરે ને પાછો મૂસે હાથે અને પાછી બળાઈની વાતો કરે. બળા કેમે બળા કહેવાય મોટી રાખે મૂસ. ઘેરે કઈક ચીજ લેવા જાય ને તો તાર ભાભીને પૂછ, પેલા તારું ઘરમાં હાલે એટલે ખોટો જ્યાં આવે ત્યાં રાયડું નાખે. અરે આ પણ આ હું હમતી છે મને. હા 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 આ હમતી હું છે હું તને કહી દઉં મારા ઘરની ક્યાંય કરતી દો. કેમ કેમ અમે કોઈની તમારા ઘરની કોઈ દી કરી ગઈ અમારા ઘરની હોય ને નહીં થઈ હોય તે અમારા ઘરની તું લઈને બેઠી હોય પાવડો તો કે આમ ને ઓને પૂછવું જોઈએ ને ઓને પૂછવું જોઈએ ને. એટલે તારે પૂછવું નહીં પડે. તો આમાં કોક ને ભાઈ ઘેર આપણે ન હોય તો ઘરના ન હોય કે બધું નો જઈ હોય તે લઈને બેઠી હોય. જો 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 રોવા માંડ્યો. રોતો નથી હવે સેપડા મને ભૂમ ખબર છે તું બધે રોય જ છે. જઈ હોય તમારા ઘરની બધાયને અમને ખબર હોય તમારા ઘરમાં હું છે ને અમે પણ ખાનદાની છે. હા 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 શું અમે છે? કોઈની ન કરીએ. આ અમારો મુકલો બેઠો મુકલા આપણે કોઈની કરી તો તમને કહું જેતપુર વાળા આવે હા આવે ને. જઈ હોય તે લઈને બેઠી હોય અમારા ઘરની તમારા ઘરની અમને ખબર છે શું છે અમારે શું છે. એટલે કાલ તારા હારા ખોલ્યા પછી નરિયા ઉડાડતા હતા. એ ઉડાડતા ના ઉતારતા છે હમણાં વરસાદ હોય ને એટલે. હવે અદા જાવું તો પડશે ને મળી લેવા. હે હા 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 હાલ આવ. અદાન લેતો જાય એટલે એ હથવારો કરાય છે હવે. છોકરી આ ભણતી હતી ને આમાં વરગાડતી હતી. મહારાજ અમારે ધંધો તો શીખવાડવો પડે ને હવે. હા बनो हरि का बेस बनाया. भगवान कृष्ण कन्हैयो बनारी के तो मणियारा નું રૂપ ધારણ કરે છે બંસી માટે. बनो हरि का बेस बनाया श्याम श्याम चूड़ी बेस वादी का बेस बनाया चूड़ी बेस ले आया. डोली काने गरी इसमें सूरी भरी. डोली काने गरी जिसमें सूरी भरी. डोली काने गरी इसमें सूरी भरी. डोली काने
વાહ મુકા વાહ. બાપુ વાહ. हरी के में डाली दी भरी वाली पानी रे घागर भरोसे में गोरी दी घागर भरोसे में गोरी दी मी
तेरा भरोसे में साड़ी दी, तेरा भरोसे में साड़ी दी, दूध मारे ना पाइए नीका नूरा तोरी गोवाला, नीका नूरा तोरी गोवाला, नीका नूरा तोरी गोवाला, मोरले ले शांगे नीका नूरा तोरी गोवाला। हाँ अरे उस्ताद कई भरोसे में पौधा बांधा हो दोवानी जानी रे वासरू भरोसे में बालक बांधा, वासरू भरोसे में बालक बांधा, बांधा जे बहु तारी रे नीका नूरा तोरी गोवाला, गेली गेली મને સૌ કહે છે ગેલી રંગમાં રેલી રે ભલે મૈડા મેતા નરસિંહના સ્વામી, ભલે મૈડા મેતા નરસિંહના સ્વામી, પૂરણ પીત બંધાઈ રે नीका नूरा तोरी गोवाला, ભલે મેડા મેતા નરસિંહના સ્વામી, ભલે મેડા મેતા નરસિંહના સ્વામી, પૂરણ પ્રીત બંધાઈ રે, મેઘાનોડા તોરે ગોવાલા.
રેવા નથી ઝૂંપડું અને વળી જમવા નથી બેટી બેટા વળાવ્યા એને તો પ્રભુ પ્રગટિયા વળી ધૈર્યું નરસિંહ પ્રહલાદ ઉતાર્યો કેરે કાજ ઝેર ના પ્યાલો રાણા મોકલે હાલો ઝેર ના
એણે મને માયા લગાડી મારવાલા એણે મને માયા લગાડી એણે મને માયા લગાડી એણે મને માયા લગાડી
नाथ की जय गोपेश्वर महादेव की जय उमापति महादेव महादेव की जय रामदूत हनुमान जी महाराज महाराज की जय ओम नमः पार्वती पति हर हर महादेव सर्व संतों ना जय जय सीता सीताराम अपने अपने मात पिता पिता की जय